ચોરવાડ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આવતીકાલે બુધવારે તારીખ 5/3/2025ના રોજ ચોરવાડ ખાતે યોજાશે। મેંદરડાના પ્રાંત અધિકારી શ્રી ઈશ્વરીય દુબે સાહેબની ઉપસ્થિતિમાં આ ચૂંટણી યોજાશે। 12 થી 13 વર્ષ પછી પાછું ચોરવાડ નગરપાલિકાનું સુકાન ભારતીય જનતા પાર્ટીના હાથમાં આવે છે। 2013 થી 2022 સુધી 2 ટર્મ સુધી પ્રમુખ તરીકે કોંગ્રેસના વિમલભાઈ ચુડાસમા અને તેમના ધર્મપત્ની જલ્પાબેન ચુડાસમા વારા પ્રમુખ રહ્યા હતા। 2022 થી 2024 2 વર્ષ સુધી નગરપાલિકામાં વહીવટદારનું શાસન ચાલતું હતું। છેલ્લા 4 મહિનાથી આ માળીહાટીના મામલતદાર શ્રી કે વાળા સાહેબ વહીવટદાર તરીકે સેવા આપે છે। 12 થી 13 વર્ષમાં ફરી પાછું નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના હાથમાં શાસન આવે છે ત્યારે પ્રમુખ કોણ બનશે આ બાબતે ચોરવાડની જનતામાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। આ બાબતે પ્રમુખ કોણ બનશે તે જાણવાનો પ્રયત્ન કરતા સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, જૂનાગઢ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી માધાભાઈ બોરીચા, પૂર્વ ધારાસભ્ય શ્રી માધાભાઈ બોરીચા, ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી મંથનભાઈ ડાભીને પ્રમુખ કોણ બનશે તે અંગે પૂછતા આ બધા આગેવાનો જણાવે છે કે પાર્લામેન્ટરી બોર્ડમાં જે નક્કી થાય એ જ પ્રમુખ બનશે, એમાં અમને કશી ખબર હોય નહીં। આમ આ બધા આગેવાનો પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે એમ જણાવે છે। જાણવા મળ્યા મુજબ ચોરવાડ નગરપાલિકાના પ્રમુખની સીટ સામાન્ય મહિલા અનામત છે। ત્યારે ચોરવાડની જનતામાંથી એવું પણ જાણવા મળે છે કે સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાના મોટા બાપુજી હીરાભાઈ ચુડાસમાના ધર્મપત્ની બેનાબેન ચુડાસમા પણ કદાચ પ્રમુખ તરીકે આવી શકે છે એમ ચોરવાડની જનતામાંથી જાણવા મળે છે। વિમલભાઈ ચુડાસમા 4 વખત અને તેમના ધર્મપત્ની 3 વખત સભ્ય તરીકે ચોરવાડમાં વિજેતા બન્યા હતા।